ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા ભૂગર્ભના ગંદા પાણીમાં ભૂવાઓ પડતા શહેરીજનો ત્રાહિમામ ઉઠ્યા છે। ત્યારે ગતરોજ પડેલા મુશળધાર વરસાદને પગલે ખાડાનગરી પાટણમાં ઠેર ઠેર ભૂવાઓનું સામ્રાજ્ય સ્થપાતા કેટલીક ગાડીઓ ભૂવાઓનો ભોગ બની હતી। તો પાટણ શહેરના વોર્ડ નંબર 8માં આવેલા કાજીવાડા વિસ્તારમાં નગરપાલિકાની ગંભીર બેદરકારીના પગલે મોટો ભૂવો પડતા આજુબાજુના 2 મકાનોને ખૂબ જ નુકસાન થવા પામ્યું હતું। તો આ અંગે સ્થાનિક રહીશ ભુરાભાઈ સૈયદે નગરપાલિકાના પ્રમુખને વોટ્સઅપ કરીને પાણી ભરાઈ રહેતું હોવાથી 15 દિવસ અગાઉ ફરિયાદ કરી હોવા છતાં પણ તેનું યોગ્ય નિરાકરણ ન આવતા ગતરોજ પડેલા મુશળધાર વરસાદને પગલે ભરાઈ રહેતા વરસાદી પાણીને લઈને મોટો ભૂવો પડી જવા પામ્યો હતો। ત્યારે આ ભૂવામાં સમગ્ર વરસાદનું પાણી ઉતરતા 2 મકાનોમાં નુકસાન થવા પામ્યું હતું। તો આ અંગે પાલિકા દ્વારા કાજીવાડા વિસ્તારમાં ભરાઈ રહેતા વરસાદી પાણીનો યોગ્ય અને ત્વરિત નિકાલ કરવાની ભુરાભાઈ સૈયદે માંગ કરી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને પાલિકામાં હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી આ પડેલા ભૂવાને કારણે મકાનોને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે તેમ પણ જણાવ્યું હતું। પાટણ નગરપાલિકાના અંદર ભાજપ શાસિત સંચાલન કરે છે અને અમારા કાજીવાડા વિસ્તારના અંદર વારંવાર આ પાણી ભરાવાની રજૂઆત કરવા છતાં નગરપાલિકા ઘોર નિંદાની અંદર સૂઈ રહી છે। આજથી 15-20 દિવસ પહેલા મેં અહીં પાણી ભરેલા અને ગાદવ કિચનના વિડીયો પણ પ્રમુખશ્રીને અને નગરપાલિકાના અંદર મોકલેલ, પરંતુ આજ દિવસ સુધી કોઈ અહીં પૂછવા પણ નથી આવ્યું અને કોઈ ખબર કાઢવા પણ નહીં આવ્યું। આના કારણે આજે વરસાદ હોવાના કારણે આ મોટા મોટા ભૂવા પડ્યા છે અને 2 મકાનોનું નુકસાન થયું છે। તો અમે નગરપાલિકાને કહેવા માંગીએ છીએ કે નગરપાલિકા ક્યારે જાગશે? અત્યારે હાલ આ નુકસાન થઈ રહ્યું છે, આ મોટા મોટા ભૂવા પડ્યા છે, લોકો હેરાન પરેશાન છે, તમે નજરે જોઈ શકો છો। તો આ કાજીવાડા વિસ્તારના અંદર તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને આ ભૂવા પૂરવાનું કામ થાય અને લોકોને રાહત થાય એ ધોરણે કામ કરે, નહીં તો આ વિસ્તારના કાજીવાડા વિસ્તારના જ્યાં ભૂવા પડ્યા છે ત્યાં કોઈ પણ મકાનને નુકસાન થશે તો સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે ને નગરપાલિકાને સંપૂર્ણ જવાબદારીના કારણે આ અમારું કામ કરી આપવું પડશે। તો અમે નગરપાલિકાને એક અપીલ કરવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમારા મહેલાની મુલાકાત લો અને આનું તાત્કાલિક નિરાકરણ લાવો।